કેમ છો ખેડૂત મિત્રો? તો ઘણા સમય પછી આ બીજો વિડીયો છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. ગઈકાલે મેં જીરા વિશેની તમને સંપૂર્ણ માહિતી આપી. એમાં મેં જણાવ્યું કે આગળ શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે અને કયા પ્રકારેનું કામ થઈ શકે છે. ઠીક છે, ઘણા સમયથી ઘણા લોકોને જે છે એ વેટ હતો કે જીરામાં ક્યાંક ને ક્યાંક કોઈ રિવર્સલના સંકેતો આવે, કોઈ જે છે મંદી તરફથી તેજી તરફ જે છે દિશા બદલાય એના કોઈ સંકેતો આવે. ઠીક છે, તો એ જે પણ કાંઈ આપણે કામ થતું હતું એના વિશેની વાત કરીએ. હવે એરંડા વિશે જોઈ લઈએ. ઠીક છે, એરંડામાં જુઓ મિત્રો, હું ખૂબ તેજી એક્સપેક્ટેડ કરતો હતો. મારી આશા એવી હતી કે ખૂબ તેજી થશે, પણ જેવી એની હવા બદલાણી મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું એરંડામાં, તો મેં મારો વ્યૂ પણ ચેન્જ કરી લીધો હતો. ઠીક છે, હું 1800ની વાત કરતો હતો, તે પછી આપણી જે છે 1400 સુધીની વાત થઈ અને ક્યાંક ને ક્યાંક 1300 ને જે છે એ અહીંયા જો આપણે એક વખત જોઈ લઈએ, આ જગ્યાએ 1316 ની આસપાસ ના જે લેવલો ક્રિએટ થયા. ઠીક છે, અહીંયા સોરી 1300 નહીં, 1410 ની આસપાસના જે લેવલ ક્રિએટ થયા, આ સમયથી મને લાગતું હતું કે જો આ કિંમતો ઉપર નીકળી છે તો લગભગ 1800 ની આસપાસ ટચ થઈ જવી જોઈએ અને 1600 થી 1800 ના લેવલો જે છે એ ઉપરની સાઈડમાં એરંડામાં આવવા જોઈએ. પણ હું હંમેશા તમને કહું છું, જ્યારે માહોલ બદલાશે, જ્યારે મોમેન્ટમ બદલાશે, ત્યારે સૌ પહેલા જે છે તમને જાણ કરવા વાળો હું જ હશે. અને ત્યારબાદ અહીંયા જે સમય વીત્યો, હાલાકી કિંમતો 1400 થી ઘટી 1350ની આસપાસ હતી, ત્યાં આગળ જ મેં એ જાહેરાત કરવાની શરૂ કરી દીધી હતી કે લગભગ જો એરંડો છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી એક વખત નીચેની સાઈડમાં કરેક્શન કરવા આવશે 1000 રૂપિયાની આસપાસ. ઠીક છે, હજુ પણ આપણે એને જોઈ રહ્યા છીએ જેવી રીતે. તો ત્યાર પછી હાલાકી મોકો તમને 1300ની આસપાસ પણ મળ્યો છે અને હું જે પણ લોકો મારી સાથે કનેક્ટેડ છે એમને પહેલાથી કહેતો આવ્યો છું કે આપણે જેટલો ઉપર ભાવ મળે એટલું આમાંથી થોડું દૂર રહેવાનો પ્રયત્ન કરીશું થોડા સમય માટે, કારણ કે જે લાસ્ટ એની પોઝિશનિંગ છે એરંડામાં, જે કદાચ અહીંયાથી શરૂ કરી તે આપણે આ લેવલની આસપાસ, ઠીક છે, 1100 અને ત્યારબાદ એનાથી પણ ખરાબ થોડું મને જે દેખાય છે તે 1060ની આસપાસ. 1060ની જો વાત કરું, આવા ભાવ છે, વાયદાના ભાવ છે, તો 100%ની વાત છે કે વાયદાના ભાવ 1060ની આસપાસ આવી શકે છે. તો તમારે જે બજારમાં ફિઝિકલ ભાવ છે ક્યાંક ને ક્યાંક 1000 થી લઈ 950 સુધીના આવતા જોવા મળી શકે છે. ઠીક છે, આ ક્લિયર એક સ્પષ્ટ વાત છે. કોઈ પણ હું ટેકનિકલ આમાં તમે વધુ પડતું સમજાવતો નથી હાલ. ઠીક છે, આ એ લોકો માટે કે જે ફક્ત જાણવા માંગે છે ડાયરેક્શન. હવે જે લોકો શીખવા માંગે છે એમને હું સમજાવું કઈ રીતે, શું કામ અને શેના લીધે. ઠીક છે, એક તો નવો માલ એરંડાનો આવી જશે આવનારા સમયમાં. જે પણ વેપારી મિત્રો છે એમને ખબર છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા જે પણ કામ થઈ રહ્યું છે એક સ્ટ્રેટેજિક રીતે જોઈએ તો અહીંયા એ બી અને સી વેવ ડેવલપ થઈ છે. અહીંયા એ આ ટોટલ ઓવરઓલ બી અને આ સી વેવ ડેવલપ થઈ છે અને એના પછી અહીંયા પણ જે છે બની શકે છે સંભાવના એબીસી અથવા એબીસી ના થાય તો 5 સ્ટેપમાં 1 2 3 4 5 આ રીતનું કામ થઈ શકે છે. બટ કોઈ પણ કન્ડિશનમાં એરંડો જે છે, આ જે સ્વિંગ લો છે, આ સ્વિંગ લો એની આસપાસ, ઠીક છે, 1050 1060ની આસપાસ આવતો જોવા મળી શકે છે. ફરીથી કહી દઉં, 1050 1060 એ વાયદાના ભાવ છે. ઠીક છે, તો કોઈ એક રીતે પૂંછડું પકડીને બેસી જવાનું નથી. ઠીક છે, પછી પાછા કમેન્ટ બોક્સમાં આવી જશે અને પછી કહેશે કે સાહેબ તમે આટલા કીધા હતા આટલા થયા. બીજી વસ્તુ કે જે આ એરંડાની અંદર જે આપણને આ મોટી ટાઈમ ફ્રેમમાં જે જોવા મળી રહ્યું છે, એને ખાતરી ક્યાંક ને ક્યાંક એક મીડિયમ ટાઈમ ફ્રેમ અને જે એક સ્મોલ ટાઈમ ફ્રેમમાં પણ કરતી આપણને જોવા મળી છે. હાલાકી હજુ પણ અહીંયા સિગ્નલ બાદ પણ ભાવ એટલા બધા તૂટ્યા નથી. છેલ્લા વાત કરીએ તો 1 2 3 4 5 અને 7 અઠવાડિયાથી. ઠીક છે, તો અહીંયા સિગ્નલ ક્યાંક ને ક્યાંક હતું નાની ટાઈમ ફ્રેમનું કે અહીંયા કિંમતો જે છે નીચે જવી જોઈએ. ઠીક છે,
1300ની આસપાસ, ત્યાંથી હજુ તૂટતા 1250ની આસપાસ જ આ વસ્તુ જોવા મળી રહી છે. તો એક રીતે ખરીદદારો પણ સામે તૈયાર તો છે, પણ એ ઇફ બટને ના જોતા આપણે સિસ્ટમેટિક રીતે જોઈએ, જે આપણને સિસ્ટમ જણાવે છે એના વિશે આપણે જે છે ચર્ચા કરીએ, વાત કરીએ. તો આ લેવલો, આ ઝોન ક્યાંક ને ક્યાંક એરંડાની અંદર આપણને ઓપન થતા જોવા મળી રહ્યા છે. ઠીક છે. બીજી વસ્તુ, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સારો લાગે તો ઠીક છે, ના સારું લાગે તો પણ તમે લખી શકો છો. ઠીક છે. મેં કમેન્ટ સેક્શન છે એને ઓપન છોડ્યું છે, જેથી કરીને આપણને પણ ખબર પડે કે લોકો આપણા વિશે શું ધારણાઓ ક્રિએટ કરી રહ્યા છે. બાકી વધુ જે છે વિડીયો અપલોડ કરવું પોસિબલ નથી બીજી વસ્તુઓ માટે. હાલાકી ગુવાર, કપાસ એ બધી વસ્તુઓના જે ભાવ છે રેગ્યુલર બેઝિસ ઉપર આપણે જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર હું આપતો રહું છું, અને એની અંદર જે છે ક્યાંક ને ક્યાંક જાણ કરતો રહું છું. ઠીક છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની ફીસ આપણી લાઈફ ટાઈમ 1500 રૂપિયા છે, જેવી રીતે હું તમને જણાવી ચૂક્યો છું. અને આ બધી થિયરી જો તમે શીખવા ઈચ્છતા હોય તો તમે અમારા કોર્સને પણ જોઈન કરી શકો છો. અમારા કોર્સિસ જે છે એ લિંક એની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાંથી તમે એપ્લિકેશન પણ અમારી ડાઉનલોડ કરી શકો છો, વેબસાઇટ પર પણ લોગ ઇન કરી શકો છો મિત્રો. ઠીક છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયોને પૂરો જોવા બદલ. એરંડામાં હજુ કહું છેલ્લે જતા જતા કે લગભગ જે આપણી ધારણા હતી તેજીનો ઘોડા તરીકેની, ઠીક છે, અને એ લગભગ આપણને દિવાળી આસપાસ ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ જોવા પણ મળ્યું હતું. પણ જ્યારે હવા બદલાય છે, જ્યારે માહોલ બદલાય છે, ત્યારે પોતાનું મંતવ્ય, પોતાનો વ્યૂ અને પોતાના જે છે ધંધાને પણ એ રીતે આપણે બદલવું પડશે. અધરવાઇઝ શું થશે, તમારી કેપિટલ રશ ડાઉન થઈ જશે. ઠીક છે. તમારી જોડે જે મૂડી હશે, હવે માની લો કે હું કોઈ વેપારી છું અથવા મેં કોઈ વાયદામાં પોઝિશન લીધી આ જગ્યા પર 1250 ઉપર, અહીંયા આગળ મને એવું સિગ્નલ મળ્યું કે આ વસ્તુમાંથી નીકળી જવું જોઈએ 1350ની આસપાસ, મને 100 રૂપિયા પ્રોફિટ મળે છે, તો એ મારે નીકળવું જરૂરી છે. અધરવાઇઝ શું થશે કે એ તમામ પ્રોફિટ તો ડ્રેન આઉટ થશે, અને એની સાથે સાથે બીજું પણ જે આપણી મૂડી છે એ પણ ધોવાઈ જશે. ઠીક છે. તો સમય પર જ્યારે પણ માહોલ બદલાય, જ્યારે પણ ભાવ પોતે બદલાય તો આપણે બદલાવવું પડશે. જો નહીં બદલાઈએ તો ક્યાંક ને ક્યાંક આ ધંધા માટે આપણે બનેલા નથી. ઠીક છે. ઓકે, તો આશા રાખીશ આ વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.